સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ। બીજું વાલા ભક્તો, આપ સૌ જાણો છો તેમ ભગવાને આપણા સૌ ઉપર કરુણા કરી ધર્મ અર્થ કામ અને મોક્ષ ચારે પુરુષાર્થની સિદ્ધિ આપનારી શિક્ષાપત્રી સ્વહસ્તે લખીને આપી અને એને 200 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે। એનો દ્વિશતાબ્દી મહોત્સવ વડતાલ ધામની અંદર ખૂબ ધામધૂમથી ભવ્યતા દિવ્યતાપૂર્વક ઉજવવાનો છે। અને સાથે સાથે જે આચાર્ય પદની સ્થાપના કરી 2 દેશ ગાદી કરીને આચાર્યોની જે પરંપરા આપણને આપી, જેના દ્વારા ઉપાસના ભક્તિનું પ્રવર્તન થાય, મૂર્તિ પ્રતિષ્ઠા ગુરુ મંત્ર આપવાનો આબાદ અધિકાર મહારાજે આચાર્ય મહારાજશ્રીને આપ્યો અને કહ્યું કે એ મારું સ્વરૂપ છે, એ પોતે ધર્મમાં રહેશે અને બીજાને ધર્મમાં વર્તાવશે। શિક્ષાપત્રી પણ ધર્મ આપનારી છે। તો એવા 2 સ્વરૂપો જે ભગવાન, શિક્ષાપત્રી પણ ભગવાનનું જ સ્વરૂપ અને આચાર્ય પણ ભગવાનનું સ્વરૂપ કહેવાય। શાસ્ત્રો, સંતો, મૂર્તિઓ ને આચાર્ય આ બધું ત્યાં વડતાલ ધામમાં ભેગું થશે ને આ 2 સ્વરૂપોનો દ્વિશતાબ્દી મહોત્સવ એનો આજે સવારે વડતાલ ધામ ખાતે વિજય સ્તંભનું સ્થાપન થયું। તો આજના પરમ પવિત્ર દિવસે આવા વિજય સ્તંભનું આચાર્ય મહારાજ શ્રી બ્રહ્મનિષ્ઠ સંતોના વ્રત હસ્તે પૂજન થઈને સ્થાપન થયું। તો આપણો એ ઉત્સવ ખૂબ દિવ્ય ભવ્ય અને ધામધૂમથી ઉજવાશે, એમાં જરા પણ શંકાને સ્થાન નથી। અને અગાઉ જાહેરાત કરી હતી એ પ્રમાણે આપણને ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ હરિકૃષ્ણ મહારાજની કૃપા, આચાર્ય મહારાજ શ્રી બ્રહ્મનિષ્ઠ સંતો ગુરુવર્ય ધ્યાની સ્વામીજીની અપાર કૃપાથી વડતાલ ટેમ્પલ બોર્ડ દ્વારા આપણને એ મહોત્સવમાં જે સમયાનું મુખ્ય અંગ કથા કહેવાય, તો એ કથાના મુખ્ય યજમાન પદનો લાભ આપણને શ્રી સ્વામિનારાયણ મંદિર રુસ્તમબાગ અને સાથે સાથે રોકડિયાદેવ હનુમાનજી મંદિર આણંદ અને શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ કણબા એના 12 સંતો ને એ લાભ આખા સદગુરુ ધ્યાની સ્વામીજીના મંડળને ને આ બધાએ આપણા તમે આ રુસ્તમબાગ મંદિર અને રોકડિયા મંદિર દેવ સાથે જોડાયેલા બધા જ ભક્તોને સાથે મળીને એ ઉત્સવના કથાના મુખ્ય યજમાન પદનો લાભ મળ્યો છે। તો એ પણ આપણા બધાના મોટા ભાગ્ય છે કે જ્યારે આવો 200 વર્ષનો ઉત્સવ પ્રાપ્ત આવે છે અને એમાંય આવા કથાના મુખ્ય યજમાન પદનો લાભ આપણને પ્રાપ્ત થયો। તો એમાં પણ આપણે બધાએ તન મન ધનથી સેવામાં જોડાઈ અને એનો લાભ લેવાનો છે। અગાઉ જાહેરાત કરી હતી એ પ્રમાણે જે કોઈને સ્વયંસેવક તરીકે સેવા આપવી હોય તો એ સ્વયંસેવક પદની આ સ્વયંસેવકની જેને સેવા લેવી હોય તો આમ તો 30 તારીખથી 5 તારીખ સુધી ઉત્સવ છે, પણ સ્વયંસેવકે આગલા દિવસે પહોંચવું જોઈએ। એટલે 29 તારીખથી એટલે 29 ઓક્ટોબરથી 5 નવેમ્બર તો જે કોઈ બહેનો ભાઈઓને ઉત્સવમાં સેવાનો લાભ લેવો હોય તો આપણને કથા મંડપની અંદર બેઠક વ્યવસ્થાની અક્ષરધામ તુલ્ય ભગવાનની સભા, મહારાજે વચનામૃતમાં કહ્યું કે આ સભા છે એ અક્ષરધામની સભા છે ને એ સભામાં જે મુક્તો બેસશે અક્ષરધામના એ મુક્તોની બેઠક વ્યવસ્થાની સેવા આપણને મળી છે। એ પણ આપણા મોટા ભાગ્યની વાત છે। માટે એમાં પણ સ્વયંસેવક તરીકે જેને લાભ લેવો હોય એ વહેલી તકે બહેનો ભાઈઓ બધાને લાભ મળશે। અને એની બધી ઉતારાની વ્યવસ્થા ગયા વખતે બહુ મોટો ઉત્સવ હતો, થોડી ઉતારામાં તકલીફ પડી હતી, પણ આ વખતે વડતાલ બોર્ડ પણ સાવધાન છે અને પ્રમાણમાં ઉત્સવ પણ માપનો કર્યો છે અને જેટલા જોઈએ એટલા સ્વયંસેવકો બોલાયા છે। આ વખતે તો જેને જોઈએ તે આવો એમ બધાએ સ્વયંસેવકના ફોર્મ ભરીને કેટલા તો ઉતારો લઈને પછી સેવા બે ન જાય એવા પણ
થઈ ગયા હતા, પણ આ વખતે બધી જ વ્યવસ્થા છે અને એમાં આપણા હસ્તક જે કાંઈ પણ છે એના દરેક ઉત્સવમાં આવનાર જે કોઈ હરિભક્તો હશે તો એના સ્વયંસેવકો તો એની સૂચના આપવામાં આવશે, તો એની દરેક ઉતારા જમવા રહેવાની બધી જ વ્યવસ્થા વ્યવસ્થિત થઈ જશે, એની કોઈ ચિંતા કરતા નહીં. પણ પછી સ્વયંસેવકમાં નામ નોંધાવો ને સેવા ન કરો એ ચાલશે નહીં. ને એટલા માટે આ વખતે કોઈને ફોર્મ પણ રાખ્યા નથી. અહીંયા તમારે નામ નોંધાવાના રહેશે, અથવા તો ઓનલાઈન ફોર્મ આપણે કદાચ બહાર પાડશું તો પાડશું, પણ અત્યારથી જ બધાએ અગાઉ જાહેરાત કરી હતી એમ આપણે મહેતા ઓફિસમાં મહેતાજી પાસે અથવા તો મને અથવા ધર્મરક્ષ સ્વામીજીને મળી અને નામ નોંધાવી શકશે. તેમજ પુરુષોમાં આપણા કનુભાઈ સાહેબ આપણા જે વ્યવસ્થામાં છે તો એ કનુભાઈ આપણા મંડળની દરેક જે કાંઈ નાની મોટી સેવા હોય તો એ બધું સંચાલન કરતા હોય છે. તો એ પણ તમારો ફોનથી પણ કોન્ટેક કરશે અને તમે પણ એમનો કોન્ટેક કરી અને સ્વયંસેવક તરીકે પુરુષ હરિભક્તો નામ નોંધાવી શકશે. બેનો હરિભક્તોને જે સેવા કરવી હોય તો ઓફિસમાં અથવા તો ઘનશ્યામભાઈ અને જયંતિ આ ઘનશ્યામભાઈ અને કનુભાઈ આપણા ઘનશ્યામભાઈ ગાર્ડનવાળા જે સેવા આપણી કરે છે ગાર્ડન એને એ જ રીતે ઓળખાય છે ને. આ તો આપણા ગાર્ડનની અંદર જે ઘનશ્યામભાઈ ખૂબ સેવા કરે છે તો એમની પાસે પણ તમે નામ નોંધાવી શકશો બેનો હરિભક્તો, અને કનુભાઈ પાસે પણ નોંધાવી શકશે. તો એ પ્રમાણે જેને જેને સુરત ખાતે અને બાકી તો આ સમગ્ર ધ્યાની સ્વામીજીનું જે મંડળ દેશ વિદેશમાં રહેલું છે બધાને આ સેવા બધાએ સંતો હરિભક્તોને સાથે મળીને આ સેવા પ્રાપ્ત થઈ છે. તો એ રીતે જે કોઈ દેશ વિદેશમાં રહેતા હરિભક્તો તો આણંદ ખાતે પણ અને કણભા ખાતે પણ ત્યાં સેવા નોંધાવી શકશે. અને એ રીતે ત્યાં ગામ ગામના આગેવાનો પણ છે તો એ પણ જેને સેવાનો લાભ લેવો હોય તો આપણે બધા ભક્તો લાભ લઈ શકશે. તો વહેલી તકે પોતાના નામ નોંધાવે. કોઈને દર્શનાર્થે આવવું હોય તો એની પણ ઉતારા અધિકની વ્યવસ્થા થશે. તો જેને કોઈને એ રીતે આવવાનું હોય તો એ નામ નોંધાવશે. અને આર્થિક સેવા કોઈને લાભ લેવો હોય તો એ પણ આપણે આમ તો બહુ મોટી સેવા છે. કથાના યજમાનની મુખ્ય યજમાનની સેવા 1.5 કરોડ રૂપિયાની છે, પણ વડતાલ બોર્ડે રાજી થઈને આ સેવા આપી છે આચાર્ય મહારાજશ્રીને અને બધાએ કે તમે આ સેવા કરો, તમે જે કાંઈ સેવા થાય તમારાથી કરજો. તો એ રીતે આપણે આ ઉત્સવની અંદર બધાએ ફૂલની તો ફૂલની પાંખડી આ ડાયરેક્ટ લક્ષ્મણ દેવના વડતાલ ધામમાં જ્યારે શિક્ષાપત્રીને આચાર્ય પદનો સ્થાપનનો ઉત્સવ થતો હોય તો અમે ભલે પત્રિકાની અંદર સદગુરુ ધ્યાની સ્વામીના મંડળના હરિભક્તો એવું લખાશે, આપણે ક્યાં દેવના જ છે એ બધાયના, અને બધાને પહોંચ તો પોતાની અલગ જ મળશે. જે કોઈ રકમ આપશો તો વડતાલની જ પહોંચ મળશે ને એમાં કથાના મુખ્ય યજમાન તરીકેની સેવાની પહોંચ તમે જે કાંઈ પણ સેવા આપશો એની તમને મળી જશે. અને જેની જે રકમ હશે એ પ્રમાણે ત્યાં દરરોજ જે કથાની અંદર પૂજન થાય એ પૂજનની અંદર પણ સવાર સાંજ જેણે સેવા કરી હશે એવા હરિભક્તોને લાભ પણ આપવામાં સમય સંજોગો પ્રમાણે આપવામાં આવશે. તો એ પ્રમાણે જેને કોઈને આમાં કોઈને ફરજ ફોર્સ કે ફરજિયાત નથી, પણ કોઈના અંતરમાં ભાવ હોય તો એ તમે સેવા નોંધાવી શકો છો. એની પોચબુક પણ સ્પેશિયલ અલગથી આજે વડતાલ ધામથી લઈ આવ્યા છીએ. આપણી ઓફિસની અંદર પોચબુક પણ રાખી છે. તો જે કોઈ આમાં સેવા કરશે તો એની કાયદેસરની કથાના મુખ્ય યજમાનની સેવા એવી નોંધણી થઈ. તમારા નામની પોચ પણ કોઈ રોકડ રકમ કે ચેકથી જે રીતે આપવી હશે એ રીતે નોંધાવી શકશે. તો એ પણ જેને સેવાનો લાભ લેવો હોય તો એ લઈ શકશે. એ જ રીતે આણંદ રોકડિયાદે હનુમાનજી મંદિર સહજાનંદ સ્મૃતિ મંદિરમાં પણ એ સેવા નોંધાવી શકાય છે. એ જ રીતે કણભા સરોજી વિતાવસી સ્વામિનારાયણ ગુરુકુળમાં પરમપૂજ્ય પરેશભાઈ દોશી પાસે અથવા સંતોને મળીને પણ એ સેવા તમે નોંધાવી શકો છો. તો એ પ્રમાણે દરેક હરિભક્તોએ ખાસ નોંધ લેવી ને એ પ્રમાણે દરેકે આ સેવાનો તન મન ધનથી આ આપણો ઉત્સવ છે, આ વડતાલ આપણું છે, આપણે વડતાલના છીએ, દેવ આપણા છે,
અને આપણે દેવના છીએ, સ્વામિનારાયણ ભગવાનના આપણે બધા બાળકો છીએ, તો સ્વામિનારાયણ ભગવાને આપણા ઉપર કરુણા કરી અને જ્યારે આવી શિક્ષાપત્રી લખીને આપી છે ને આવા આચાર્ય આપ્યા છે, તો એમનો જ્યારે 200 વર્ષનો ઉત્સવ આવે છે ત્યારે આપણે બધાએ તન મન ધનથી એમાં સેવામાં જોડાઈ ને ઉત્સવમાં પણ કથા વાર્તા દર્શનાદિકનો લાભ લઈ આપણે ધન્ય થવો ને આપણો છેલ્લો જન્મ કરી લેવો. તો આ રીતે બધા જ ભક્તો સુગ્ન છો, વિશેષ ને વિશેષ આમાં બધાએ લાભ લેજો અને ઉત્સવમાં પણ ખૂબ ધામધૂમથી ઉજવાય ને આપણે બધાએ ખૂબ સારી રીતે લાભ લઈએ. ભગવાન દરેકની તબિયત સારી રાખે અને ઉત્સવમાં પણ બધાએ સારી રીતે લાભ લઈ શકે એવી આજના દિવસે ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ તેમજ ગુરુવર્ય સદગુરુ ધ્યાની સ્વામીજીના પવિત્ર ચરણકમળમાં પ્રાર્થના સાથે મારી વાણીને વિરામ. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામી મને કે રકમ કાંઈ ખરી મિનિમમ? મેં કીધું સૌની શક્તિ પ્રમાણે ઓછામાં ઓછા 500 રૂપિયાની સેવા કરશે તોય ભગવાન માનશે, ને કોઈ લાખ કે 5 લાખની સેવા કરશે તોય ભગવાન એને સ્વીકારશે. માટે જેને જે પોતાની શક્તિ પ્રમાણે સેવા કરવી હોય એ કરી શકશે.